તો એ દત્ત ભગવાનને સદગુરુને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, બધા જ ભક્તોએ તમારી પરિક્રમા કરી છે, પ્રદક્ષિણા કરી છે, તમારા ફેરા કર્યા છે, તો બધા જ ભક્તોના જન્મો જન્મના ફેરા ટળી જાય અને બધા જ ભક્તોને તમે આરોગ્ય, ધન સંપત્તિ અને બધા જ ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરજો. બધા જ ભક્તોને ભક્તિનું પ્રદાન કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો આવતા ગુરુવારે પણ રામનવમી છે, મોટી પાલખી નીકળવાની છે અને એક ગુરુજીનો સન્માનપૂર્વક એમની શોભાયાત્રા આપણે બધાએ કાઢવાની છે. એમનો 1 કલાકનો સત્સંગ છે અને પછીથી અંતાક્ષરીનો કાર્યક્રમ કે જે પણ બધા ભક્તો ગાઈ શકે, જેને જે આવડે તે ગાજો, પણ 2 ટીમોને આ જગા પર વહેંચવામાં આવે અને પછીથી એ કાર્યક્રમ રહે. આપણા પોયરાની અંદર કંઈક ને કંઈક આત્મવિશ્વાસ જાગે એને લીધે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. પહેલાં સત્સંગ થાય, પાલખી પછી મહાપ્રસાદ થઈને સત્સંગ અને પછીથી એ અંતાક્ષરી કે નદીના તે પારના અને આપણે બધા આ પારના, એટલે એક મુકાબલો છે. તો બધાએ આપણે ધરાઈને ખાલી 12 વાગ્યા સુધી લાભ લેવું. તો બાબાને પાછા એમના મૂળ સ્થાને લઈ જાય. જે પણ પાલખી ઉંચકવાના બાકી હોય તે મૂકી લેજો. બોલો શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાઈનાથ મહારાજ કી જય. ઓમ શ્રદ્ધાથી ખાલી 30 સેકન્ડની આ આરતી છે, પણ ધૂપ આરતીનું મહત્વ છે. પણ બરાબર ભાઈ, ધૂપ આરતીનું પણ મહત્વ છે. આરતી પૂરી થયા બાદ બધા ધૂપને આરતીના સ્વરૂપમાં લેજો. એવું કહેવાય કે આ બાબાના ધૂપ જે પણ પેલા લે તો એની બધી વ્યથાઓ ધરાઈ જાય. તો શ્રી
વ્યવસ્થિત રીતે બાબાના ચરણ પકડીને બાબાના આશીર્વાદ લઈને એમ કહેવાય કે ખાલી બાબાના ચરણ પકડવાથી પણ બધી જ વ્યાધિઓ હરાઈ જાય. અને શિરડીની અંદર બાબાને આવી રીતે બેસાડીને જ્યારે દ્વારકામાં લઈ જતા તો બાબા પાસે બધા ભક્તો આશીર્વાદ માંગતા. કામ કારણ કે આ આપણો બધાનો બાપ છે, જે પણ માગે તે મળી જતું. તો આપણે પણ બાબાને પ્રાર્થના કરીએ, પણ વિશેષમાં જે આપણને મળવાનું છે તે તો મળવાનું જ છે, પણ આપણે બધા ભક્તિનું પ્રદાન કરીએ, ભક્તિ માંગીએ બાબા પર, તો એ અતિ ઉત્તમ. તો જે પણ બધા ભક્તોના બાબાના આશીર્વાદ લઈને પછીથી બધા જ ભક્તો મહાપ્રસાદમાં જજો. અને આવતા ગુરુવારે આપણે સવારથી બધા